નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ પાંથાવાડા વિસ્તારમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બલેનો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 504 નંગ જપ્ત કર્યા હતા. દારૂની કિંમત ₹2,81,544 હોવાનું સામે આવ્યું છે. એલસીબીની ટીમે દારૂના જથ્થા ઉપરાંત બલેનો કાર સહિત કુલ ₹7,91,544 મુદ્દામાલ કબજે કરી એક આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નિશાંતને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડા માર્કેટ 3 રસ્તાથી કુચાવાડા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન બલેનો કાર નંબર GJ17BH 6654 અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારના ચાલક ભાવેશકુમાર પારસમલ શાહ, રહેઠાણ પ્રાથમિક શાળા રોડ પાંથાવાડા, તાલુકો દાંતીવાડાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસે દારૂ અંગે કોઈ પાસ પરમિટ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ અંગે પાંથાવાડા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.